મારું નામ એન્કર નિકુલ. હું ગઢશીશા ટીવીમાંથી બોલું છું. આજના મુખ્ય સમાચાર. સમાચાર નંબર 1, સોના ચાંદીમાં કડાકો, ભાવ 3 લાખ ઉપર. સમાચાર નંબર 2, શિયાળામાં ઠંડી વધતા પારો 40 ડિગ્રી ઉપર. સમાચાર નંબર 3, રમત ગમતમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. સમાચાર નંબર 4, ગઢશીશામાં થઈ ચોરી, જે તમે લાઈવ ટીવીમાં જોઈ શકો છો. હલ 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 એટલે આટલા ખુશ તમ છે? સમાચાર તો જોયા. ટીવીમાં સમાચાર નથી જોયા? સમાચાર તો જોયા. તો દાબડી મોઢા શું ખબર રાખે છે? એટલે તું વાત કરે તો ખબર પડે ને. ટીવીમાં ભોના હાજીના ભાવ વધી ગયા છે. તેરે નામ કા ગુતા બારો ઉટાટિયા, તારા નામમાં સાને શું લેવા દેવા? મારા ભાઈ તો આટલું હુંડું, મારા ભાઈ તો આટલી સોદી છે. એવું? ઓએ. અલે તમે બે શું માથાકૂટ કરો રે? તમે ટીવીમાં સમાચાર નથી જોયા? સમાચાર શરૂઆતમાં જોયા હતા. તો સોના ચાંદીના ભાવ વધી ગયા. સોના ચાંદીના ભાવ વધી ગયા એમાં ટાટિયા તારે છે? મારા ભાઈ તો આટલું ઊંડું, મારા ભાઈ તો આટલી સોદી છે. હું તો ગામનો આગેવાન બનવાનો છું. એ તો અમારે એટલી માથાકૂટ હતી. હા હા, પણ એમ કઈ હેલો નથી. આ તો મારા બાપ દાદાનો ધંધો છે એટલે મને આવડે, બાકી તને ના આવડે. તમારા બાપ દાદાનો રેકર્ડ હું હાલ તોડી ગયો છો. સારું તો લે, અમારે એટલી માથાકૂટ હતી તો હું પાડ દે. અલ્યા આ તો મારા છોકરા રમકડું છે. મેરા નામ હે કાલુ ડોન. આ વખતે તો મોટો હાથ મારવો છે, મોટો. આ વખતે તો મોટો હાથ મારવો છે કે જિંદગીમાં પણ ચોરી કરવી ના પડે. ચાલો મારી ટીમ જોડે જઈને વાત કરો. ટીટડી ટીટડી ટીટ. હેલો, બધા આવી જાઓ. હાલ 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 હાલ. સમજી ગયા? સમજી ગયા. નંબર 1, પિયુષ પંચાર. મારું નામ છે પિયુષ પંચાર. આ ગાતે કાઢી નાખું, નાના વંચર માંથી મોટું વંચર. આખો ગામની હોળા કાઢી નાખો. નંબર 2, ગોખલો. મારું નામ છે ગોખલો. ચોરી કરી કરીને આખા ગામને કઈ નાખું ખોખલો. નંબર 3, પેથો. મારું નામ છે પેથો. બધા ગાંડા ખવડાવી દઉં મેથો. નંબર 4, બંકો. મારું નામ છે બંકો. વાંધો નહીં, વાંધો નહીં. આવતો તો મોટો હાથ મારવા છે, મોટો. તમે સમજી ગયા ને? સમજી ગયા. તો તમે બધા ફોન સ્વિચ ઓફ રાખજો, એક જ ચાલુ રાખજો. હારો બોલો હો. હલકા માટે તો એક ફોર્ચ્યુનર લાવી દે, એક થાર લાવી દે, એક જોન્ડિયર લાવવું છે. કાલ લેવા લાવું મારે. આવો. તમે કિયા ગામના, તમારું નામ શું છે? મારું નામ છે હર્ષ અરજી. હા, તમે કિયા ગામના? ઓટ ઉભાનો. ઓટ વનવાસી દો. ઓએ. આ શું કામ પડ્યું? મને થોડા ચક્કર આવે છે એટલે પાણી આલો. હા, પાણી દો. હાલો. ટીન ટીન ટીન. હેલો,
એક મોટી ગોળી આદર છે, બીજી ગોળીઓ લઈને આવો. શું કીધું ફોનમાં? આ તો મારા પાસે એક ગોળી છે, મેં બીજી ગોળીઓ મંગાવી છે. હા એમ. માર હોન આદી દુંખું. હાલો અલ્યા ચમરો હતો. અલ્યા ગોગ ડુબાના વાસી આયા હતા ને બધું લૂંટી જતા રહ્યા. એવું એમ તો ઈ કાળી ગાડી વાળા દેશે એટલે મને ઉલાડી દીધો આ તો હાથ ભાજો. હવે શું કરશે? તો એડો આગળ ગામના આગેવાનને દઈને મળો. શું કામ પડ્યું એટલે અટોણે તો ન રે હું તમને ઘરે ઘણું હતું હોનું ને ઘણી હતી સોદી તે આખા ગામમાં કહેતા હતા હવે થઈ ગઈ સોરી આયો રોરા. એટલે આ પણ ટાટિયા તેરે નામ કા કુત્તા પાલું તને ના પાડી દી હવાનો કે ગામમાં ફરી ફરીને મત કે ના તાર તો કોઈનું મોનું જ નથી. આ થઈ ગયું પોલીસ સ્ટેશનમાં ફોન કરો. ટીક ટીક. હલો ગઢસીસર પોલીસ સ્ટેશન માંથી બોલો? હા હું ગઢસીસર નો આગેવાન બોલો. તો ફટાફટ એક ગાડી મોકલાવો. બોલો ક્યાં ચોરી થઈ છે? આની ઘરે કેટલા વાગ્યા સમયમાં? હમણે શું શું ચોરી થયું છે? હોનું તોંધી જમાદાર ચેકિંગ કરો. સાહેબ કરો. આ સોનો રે તું સર આ રૂમાલ મળ્યો છે. આ સારું તેને લેબમાં મૂકો. આની ચેકિંગ કર. આમાં તો બેઓસી નું પાવડર આ તો થોડું પણ આ તો બધો ગામમાં ફરી ફરીને કહેતો હતો હૃદય ગામ અમને ન કહેવાય. તાર તો કોઈનું મોનું નથી. સર આમાં બેઓસી નું પાવડર છે. આ સારું તેને લેબમાં મૂકો, હું તેની તપાસ કરું છું. એમ બને એમ ગામનું હોનું પાછું લાવતા ને ચોરને ગોતીને. મેં 4 ટીમો બનાવી છે. આ ગઢસીસર ગામમાં ચોથી ચોરી થઈ છે. આ વખતે તો હું તેમને દુનિયામાંથી પણ ગોતી લાવીશ. મારું નામ છે ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે. झूठ बोलोगे तो पड़ेगा दंड. અલ્યા પણ સોનો રે ટિંટિના ટિંટિન. કેમેરામેન બોલે? હા કેમેરામેન બોલો. મારે આજે ગઢસીસર ગામના બધા જ રસ્તાઓના સીસીટીવી ફૂટેજ જોઈએ. મળી જશે. ક્યારે જુએ છે? અત્યારે જ. ઓકે આ લો ગઢસીસર ગામના સીસીટીવી ફોટોજ. આ સારું, તમે જઈ શકો છો. આ 4 મોઢા છે. આ વ્યક્તિને તમે ઓળખો છો? હા આમને તો ચોરી કરી છે. ચોરી. આ તો કાલુડો અંદર ટેમ્પી જીમ છે. આ તો આબરૂના માણસો છે. આ ચોરી ના કરી શકે. આમને જ ચોરી કરી છે. સારું. તમે ચોરને શોધી લીધા? આ મેં ચોરને શોધીને તેને જેલમાં પૂરી દીધા છે. સારું કર્યું તો લો. સાહેબ કોક કર્યું? આ મેં ચોરને પકડીને તેને જેલમાં પૂરી દીધા છે. ભગવાન તમારું ભલો કરે. તમારે ખોળે 4 ની 5 છોકરા આલે. હાલના જમાનામાં ક્યારે કોઈ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. આપણે પુણ્યની લાલચમાં હોય અને તે અજાણો વ્યક્તિ આપણી ઘરમાં આવીને કશું પણ કરી શકે છે. આપણી મનની વાત ક્યારે કોઈને કરવી નહીં. હાલના જમાનામાં વાડે આંભળે અને વાડનો કાંટો આંભળે. ધર્મ કરતા દાઢ પડે. બોલો ભારત માતા કી.